નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। એક નજર કરીએ આજના ટોપ 20 સમાચારો પર। માંગરોળના સિલબારા ગામે પોલીસ સાથે માછીમારોએ કરી મારામારી। માછીમારી કરવા ગયેલી હોડીને પરત દરિયાકાંઠે લાવતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું। મહિલા સંચાલક સાથે 3 યુવતી અને એક ગ્રાહક સહિત 5ની ધરપકડ। પ્રથમવાર ભવનાથ મંદિરમાં આવ્યું સરકારનું શાસન। મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની કરી નિમણૂક। જૂનાગઢમાં ડુપ્લિકેટ ચાનો મોટો જથ્થો ઝડપાયો। બ્રાન્ડેડ ચાની કંપનીના લોગાનો દુરુપયોગ કરીને તેમાં ડુપ્લિકેટ ચા ભરીને વેચાણ કરાતું હતું। આત્મનિર્ભરતા તરફ પગલું, બનાસકાંઠાના કારીગરોને મળ્યો નવો અવસર। વોકલ ફોર લોકલ અંતર્ગત સ્થાનિક હુનર અને ઉત્પાદનોનું ભવ્ય પ્રદર્શન પાલનપુરમાં શરૂ કરાયું। કચ્છના સાપેડા ગામે ભારે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો। ભારે વિરોધ બાદ નાનાપોડા નાસિક હાઈવે પર સમારકામ શરૂ। તાલુકા પંચાયતના પ્રમુખે ખાડા ઉપર અડીંગો જમાવતા જ તંત્ર દોડતું થયું। શંકરધોધ ચોમાસામાં કુદરતનો અદ્ભુત નજારો, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। શંકરધોધ હાલ ચોમાસાની ઋતુમાં 16 કલાએ ખીલી ઉઠ્યો। વલસાડના અનેક વિસ્તારોમાં ડીજીવીસીએલનો છાપો, 1300થી પણ વધુ કનેક્શનોની તપાસી લાખોની વીજ ચોરી ઝડપી પાડી। રાજકોટમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે અચાનક કરાયો સર્વે। સુરતમાં મોડી રાત્રે ઘરફોડ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ। અલગ અલગ 3 ટોળકીને હથિયારો સાથે પોલીસે ઝડપી પાડી। પ્રેમ લગ્ન કરીને ભાગેલી દીકરી જમાઈનું પિતાએ કર્યું અપહરણ, પોલીસે પંચમહાલથી મુક્ત કરાવ્યા। ડાયમંડ બુર્સ માટે હર્ષ સંઘવીએ આપી હાકલ, 23 જાન્યુઆરીથી સંયુક્ત શરૂઆત માટે અપીલ કરાઈ। પૂણા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટ વિથ ફાયરિંગનો મામલો, પોલીસે મુખ્ય આરોપીને બિહારથી ઝડપી પાડ્યો। 1550 કરોડના કૌભાંડમાં આરબીએલ બેંકના 8 કર્મીઓ રિમાન્ડ પર। 164 બોગસ કરંટ એકાઉન્ટ ખોલીને દેશભરના 50 લાખથી વધુ ખાતાઓમાંથી કરોડોનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું। ફ્રોડની રકમમાં મેનેજરની સીધી ભાગીદારી સામે આવી। વરસાદી ખાડાઓની સામે સુરત મનપાની આધુનિક કામગીરી, ઝેડ પેચર ટેકનોલોજી મશીનની મદદથી ખાડાઓનું નિવારણ કરાયું। માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપીઓ નિર્દોષ જાહેર। કોર્ટે કહ્યું બ્લાસ્ટ થયો, પરંતુ એ સાબિતી નથી થયું કે બોમ્બ બાઇકમાં જ રાખવામાં આવ્યો હતો। ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની ભારતને સજા, ટ્રમ્પે 6 કંપની પર પ્રતિબંધ લગાવ્યો। પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ કરીને કહ્યું કે શું ખબર એક દિવસ પાકિસ્તાન ભારતને ઓઇલ વેચે। ટેરિફ મુદ્દે વિપક્ષે લોકસભામાં મચાવ્યો હોબાળો। પ્રિયંકાએ કહ્યું મોદી મિત્ર બનાવે છે, બદલામાં શું મળ્યું? લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ। ટ્રમ્પના ટેરિફ બાદ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો, 81,000 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 150 પોઈન્ટ ડાઉન। એનએસઈ, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં ઘટાડો। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।